الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام: نحن كلنا سفينة النجاة ولكن سفينة جد الحسين أوسع وفي اللجج البحار اسرع. صلوات پڑھیے محمد والے. اللهم صل على محمد وآل محمد. ایک اور صلوات پڑھیے محمد والے محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને برادران عزیز، જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું. આપણા છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે અમે જે અઈમ્મા છે સફીને નજાત છે, નજાતની કશ્તી છે, પણ અમારી જેટલી નિજાતની કશ્તીઓ છે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે ને એ ઇમામ હુસૈનની કશ્તી છે. આ કશ્તીનો એક મિસ્દાક ઝિયારતે આશુરા છે. એટલા માટે આ હદીસના અનુસંધાનમાં જે શેઝોર ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું એ છે મારિફતે ઝિયારતે આશુરા. અગર ઝિયારતે આશુરાની મારિફત હાસિલ થઈ ગઈ તો તમે એમ સમજો કે ઓટોમેટિક તમને કરબલાની મારિફત હાસિલ થશે અને ઇમામ હુસૈનની મારિફત હાસિલ થશે. અને ઝિયારતે આશુરાથી મુતમસ્સિક રહેવાની જરૂરત છે. મારિફત ખપે છે તો આપણને જરૂરી છે કે આપણે ઝિયારતે આશુરાથી મુતમસ્સિક રહીએ, વાબસ્તા થઈ જાય, એટલે એના સાથે કનેક્શન આપણો ન તૂટે આખી જિંદગી સુધી. આ દુનિયામાં બી એનો ફાયદો છે, આખિરતમાં બી ફાયદો છે. એક માણસ ઇમામ પાસે આવે છે, કહે છે કે મૌલા હું બહુ પરેશાન છું, બહુ મુસીબત છે, બહુ તકલીફ છે, મારા માટે કંઈ દુઆ કરજો, કંઈ મને આમાલ દેજો, કંઈ મને શું આપણે કહે વઝીફો પढ़વા માટે દેજો, મારી તકલીફ દૂર થાય. તો ઇમામ કહે છે કે તમને દુનિયા ખપે છે યા તમને આખિરત ખપે છે? અગર તમને દુનિયા ખપે છે તોય તમે ઝિયારતે આશુરા પઢો, અગર તમને આખિરત ખપે છે તોય તમે ઝિયારતે આશુરા. દુનિયા ખપતી હોય તો આખિરત ખપતી હોય તો તમને એક એક્ઝામ્પલ આપું. આપણા જે મોટા મોટા આયતુલ્લા છે, દરરોજ તમારી સમક્ષ એક બે એક્ઝામ્પલ આપું છું એટલા માટે કે તમને ખબર પડે કે આપણા મઝહબમાં જે આપણા ઉલમા છે, જેને આપણે આઈડિયલ માને છે, જે રોલ મોડલ છે આપણા માટે, આ લોકો કેવી રીતે ઝિયારતે આશુરાથી વાબસ્તા હતા અને પડતા હતા. આયતુલ્લા મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી, એના બારામાં તમને એક વાક્ય બયાન કરીને પછી મારો જે અસલ મૌજુ છે એના ઉપર હું આવીશ. નજફ અશરફમાં એક આલિમ હતા. એ સપનામાં જોયે છે કે મલકુલ મૌત જે છે કંઈથી આવી રહી છે અને સલામ કરે છે. જવાબે સલામ પછી પૂછે છે મલકુલ મૌતને, એ નજફનો આલિમ, કે તમે ક્યાંથી આવી રહ્યા છો?
તો એ કહે છે કે હું શિરાઝથી આવું છું, ઈરાનનો જે શિરાઝ છે. શું કામ શિરાઝ? તો કહે છે એક આલિમ અહીંયા હતા, એનું નામ હતો મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી, આયતુલ્લાહ મિર્ઝા ઇબ્રાહિમ મહલ્લાતી. એની રૂહ કબ્જ કરવા માટે હું ગયો હતો અને એની રૂહ કબ્જ કરીને હું આવી રહ્યો છું. તો એ આલિમ પૂછે છે કે તો એની દફન ક્રિયા બધું થઈ ગઈ? કા હા, બધું થઈ ગયું છે. કા એ કઈ હાલતમાં છે એ આયતુલ્લાહ અટાને દફન ક્રિયા પછી? એટલે આલમે બરઝખમાં, ખબરમાં આલમે બરઝખમાં કઈ હાલતમાં છે એ? તો એ કહે છે કે ના પૂછજો તમે, એટલી સારી હાલતમાં છે કે હું તને બયાન નહીં કરી શકું. એક મોટો બાગીચો છે, પાર્ક છે, જેમાં જાત જાતનો ઝાડ છે, ફૂલ છે, ફૂલવાડી છે, આમાં દરિયો છે, આમાં ડુંગર છે, અને આમાં ચકલીઓ છે, પરિંદો છે, ટેસ્ટથી બેઠા આરામ કરે છે. અને હજારો મલક એની ખિદમત કરી રહ્યા છે. હજારો મલક, ઈ મલકુલ મૌતનો શબ્દ છે, એની ખિદમત કરી રહ્યા છે અને બહુ ટેસ્ટમાં બહુ સારી હાલતમાં છે. તો એ નજફનો આલિમ પૂછે છે કે એનું કારણ શું હતું? એ એટલા મોટા આયતુલ્લાહ હતા એટલા માટે? એના પાસે એટલો ઇલમ હતો એટલા માટે? કે છે ના. તો એ દર્શ ભણાવતા હતા બધા એને એટલા માટે? કા ના. તો એના પાસે ઈમાન તકવા એટલા બધા હતો એટલા માટે? કા ના. ઈ એટલી બધી ખિદમત કર્યા છે કૌમની એટલા માટે? કા ના. તો કા ઈ એટલી મોટી નેમત કેવી રીતે એને મળી? તો મલકુલ મૌત કહે છે કે પોતાના જિંદગીમાં દરરોજ ઝારતે આશુરા પડતા એનો કારણે અલ્લાહે એને એટલી મોટી નેમત આપ્યા છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે ઝારતે આશુરા. તમને દુનિયા ખપે છે, તમને આખિરત ખપે છે, તમે જે બી ખપતો હોય તમે ઝારતે આશુરા પડો. અઝીઝો, ગઈકાલ હું તમારી સમક્ષ આ જુમલા ઉપર ચર્ચા કર્યો તો અસ્સલામુ અલૈકા યા સાર અલ્લાહ વબ્ન સારે, એ ખૂને ખુદા તારા ઉપર અમારો સલામ થાય. એનો અર્થ શું છે તમારી સમક્ષ બયાન કર્યો કે લોહી એટલે ખૂન એટલે બ્લડ અને શરીર માં જો નિસ્બત છે એ એમ છે જેવી રીતે બાગીચામાં ઝાડ માટે પાણીની નિસ્બત હોય. એટલે પાણી કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે બાગીચા માટે, ઝાડ માટે, પૌધા માટે. જો પાણી એને ના મળે તો એ સૂકી જાય અને પછી સુકાઈ જાય અને પછી એની અંદર જે જાન છે ને ખતમ થઈ જાય. ડાલકી, પાંદડો, ફૂલ બધું ખલાસ. આવી રીતે બ્લડ એટલે લોહી એટલે ખૂન શરીર માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. આ હાથ ક્યારે સુધી કામ કરે? જ્યારે બ્લડ હરકત કરતો હોય. આંખ ક્યારે સુધી કામ કરે? જ્યારે શરીરમાં બ્લડ એટલે ખૂન એટલે લોહી હરકત કરતો હોય એટલે હોય બદનમાં. કાન ક્યારે સુધી? જીભ આપણી ક્યારે સુધી? આઝા પાર્ટ્સ ઓફ બોડી ક્યારે સુધી કામ કરે ઇન્સાનના શરીરમાં? જ્યારે સુધી બ્લડ હોય, ખૂન હોય, હરકત હોય. તો એ અઝીઝો, હું કેવા શું માંગુ છું કે ઇમામે હુસૈન ને સારુલ્લાહ કહેવામાં શું કામ આવે છે? હું ગઈકાલ ડિટેલ બયાન કરી દીધો છું. આ જે સારા કરીને ખાલી આગળ વધવા માંગુ છું કે જેવી રીતે ઇમામ અલી યદુલ્લાહ છે, જેવી રીતે ઇમામ અલી ઐનુલ્લાહ છે, જેવી રીતે ઇમામ અલી લસાનુલ્લાહ છે, જેવી રીતે ઇમામ અલી વજહુલ્લાહ છે. અલ્લાહ પાસે તો શરીર નથી તો ઇમામ અલી ક્યાંથી વજહુલ્લાહ થઈ ગયા? અલ્લાહ પાસે તો આંખ નથી તો ઇમામ અલી ક્યાંથી યદુલ્લાહ થઈ ગયા? એટલે અલ્લાહનો હાથ ક્યાંથી થઈ ગયા? અલ્લાહ પાસે તો આંખ નથી તો ઇમામ અલી ઐનુલ્લાહ કેમ થઈ ગયા? અલ્લાહ પાસે તો શરીર નથી તો લસાનુલ્લાહ કેવી રીતે થઈ ગયા? જીવ, અલ્લાહની લસાન. તો એ અઝીઝો, એનો મતલબ એ છે કે અલ્લાહની બોડી નથી, અલ્લાહને શરીર નથી, અલ્લાહનો જિસ્મ નથી, પણ આ બધું સિફતમાં ઇમામ અલી એનો મઝહર છે. એટલે જેવી રીતે અલ્લાહ હાથ વગર આખી દુનિયાની મદદ કરે છે, આ સિફતમાં ઇમામ અલી
અલ્લાહનો મઝહર છે. જેવી રીતે આંખના વગર અલ્લાહ આખી દુનિયાને જોવે છે, ઇમામ અલી આ સિફતમાં અલ્લાહનો મઝહર છે. જેવી રીતે ઇમામ અલી શું આપણે કહે જેવી રીતે પરવરદગારે આલમ કાન વગર બધાની આવાજ સાંભળે છે, આવી રીતે ઇમામ અલી આ સિફતમાં અલ્લાહનો મઝહર છે. અલ્લાહ પાસે શરીર નથી. કેવી રીતે મંજિલ મળે છે? એટલી ઊંચી મંજિલ કેમ મળે છે? જ્યારે ઇન્સાન અલ્લાહની ઇતાઅત કરે. જબ અલ્લાહની ઇતાઅત કરતા હોય છે તો અલ્લાહનો જે ઇરાદો હોય છે ઈ જે છે ને ઇન્સાનનો જે ઇરાદો હોય છે ઈ અલ્લાહનો ઇરાદો બની જાય છે. ગઈકાલે સારો કહેરો તો ઇતાઅતની જે છે ને દરજો છે, હવે દરજા ઉપર છે. હવે એટલી ઇતાઅત કહેરા ઇમામ અલી કે એનો હાથ યદુલ્લાહ થઈ ગયો. એટલી ઇતાઅત કહેરા ઇમામ અલી की आंख ऐनुल्लाह થઈ ગઈ. એટલી ઇતાઅત કહેરા ઇમામ અલી की ચહેરા વજુલ્લાહ થઈ ગયો. એટલી ઇતાઅત કહેરા ઇમામ અલી की જીભ લસાનુલ્લાહ થઈ ગઈ. આવી રીતે ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં ઉબુદિયતનો આવા મઝહર દેખાડવા, આવા સજદા કર્યા કે ઇમામ હુસૈન ને સારુલ્લાહ કહેવામાં આવ્યો અને સારુલ્લાહનો લકબ મળી ગયો. એટલે અલ્લાહ પાસે અગર શરીર હોત અને એને બલડની જરૂરત હોત તો ઇમામ હુસૈનના શરીરમાં જે લોહી છે ઈ લોહી અલ્લાહના શરીરમાં હોત. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બીજો મતલબ ઈ છે કે જેવી રીતે બ્લડ શરીર માટે ઇમ્પોર્ટન્ટ છે, ઈ ના હોય તો શરીર મરી જાય, એટલે એમાં જાન ના હોય. આવી રીતે જાતે હુસૈન ને અલ્લાહના નામથી તમે જુદા કરો તો અલ્લાહનું નામ લેવા વાળા કોઈ ના હોય. એટલે અલ્લાહને નામને ઇમામ હુસૈન પોતાના લોહી બહાવીને કરબલાના મેદાનમાં જિંદા કર્યા છે. જો કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન પોતાના લોહી એટલે ખૂન ના દીધા હોત કરબલાના મેદાનમાં તો અલ્લાહનું નામ જિંદા ના થાત. જેવી રીતે શરીરમાં બ્લડ ના હોય તો શરીર જિંદા ના હોય, આવી રીતે હુસૈનનો ખૂન કરબલામાં ના હોત તો અલ્લાહનું નામ જિંદા ના હોત, એટલે ઇસ્લામ જિંદા ના હોત, એટલે દીન જિંદા ના હોત, એટલે ઉસૂલ દીન ફરુ દીન જિંદા ના હોત, यानी नमाज जिंदा ना होत, रोजा जिंदा ना होत, हज ज़कात जिंदा ना होत, तौहीद और अदालत और नबूवत जिंदा ना होत. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. ये બધું ઇતાઅતના લીધે છે. ઇતાઅતની ક્વોલિટી છે. હવે માસૂમની ઇતાઅતની ક્વોલિટી ક્યાં અને આમ બંદાની ક્વોલિટી ક્યાં? હું ગઈકાલે એક આમ બંદાની ક્વોલિટી બતાવ્યો હતો. એક આમ બંદા બી અગર અલ્લાહની ઇતાઅત કરે તો એનો ઇરાદો અલ્લાહનો ઇરાદો બની જાય છે. આજે પાછો એક ઝઈફ औरतનો એક્ઝામ્પલ આપું છું, કેવી રીતે ઇન્સાનનો ઇરાદો અલ્લાહનો ઇરાદો બની જાય છે. એક ઝઈફ औरतની વાત કરું છું. ઈ જ રાવી છે જે ગઈકાલ તો તમારી સમક્ષ બયાન કર્યો હતો કે અબ્દુલ વાહિદ એનું નામ છે. કિતાબ લિયાલુલ અખબારમાં લખેલો છે કે એ કહે છે કે હું એક ફેરે બેતુલ મુકદ્દસ જાતો હતો અને પેદલ હું ચાલતો હતો, એટલે હાલીને જાતો હતો. રસ્તામાં એક જંગલથી હું વટાતો હતો. જંગલ એટલો મોટો હતો કે હું રસ્તા ભૂલી ગયો કે હવે ક્યાં જાઉં, કઈ કોરે જાઉં. એ જમાનામાં જીપીએસનું તો યાદ છે ને, ગઈકાલે હું જીપીએસ ની વાત કરી રહ્યો તો એ ભૂલજો નહીં. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. રસ્તા ભૂલી ગયો છે, હવે ક્યાં જાય બેચારા? બેતુલ મુકદ્દસ એને જવાનું જોઈ છે. ડોસી औरत જંગલમાં એને નજર આવે છે અને એને કહે છે કે માફ કરજે, હું અહીંયાનો રહેવાસી નથી અને મને બેતુલ મુકદ્દસ જાઉં છું, રસ્તા ભૂલી ગયો છું. તો એ કહે છે કે તું કેવા જાતનો માણસ છે કે તું રસ્તા ભૂલી ગયા છે? તારા સાથે અલ્લાહ નથી? જેના સાથે અલ્લાહ હોય કોઈ વખત રસ્તા નથી ભૂલતો. તારા સાથે અલ્લાહ નથી તો એ કંઈ બોલતો જ નથી. તું કેવા જાતનો માણસ છે? જેના સાથે અલ્લાહ હોય એ રસ્તા કોઈ વખત નહીં ભૂલે. તો એ આશા લઈને હાલતી હતી ડોસી औरत. એને કહે છે કે તું આ મારા આશા ઉપર હાથ રાખીને મારા પછવાડે આ એને પકડીને. એ કહે છે કે હું એના આશા ઉપર, એટલે જે લાકડી એની હતી એના ઉપર હાથ રાખ્યો અને એક યા બે પગલા હું રાખ્યો અને હું પૂકી ગયો બેતુલ મુકદ્દસ. ચશ્મે ઝદનમાં એ બેતુલ મુકદ્દસ પૂકી ગયો. એ કોણ છે? એક ડોસી औरत છે, કોઈ માસૂમ, કોઈ નબી યા કોઈ જનાબે ઝહરા ફાતિમા ઝહરાની વાત નથી કરતો.
ઈ ઇલમ છે ને આજનો જે આપણા આયતુલ્લાહ છે, જે મરૂમ થઈ ગયા આ લોકો પાસે બી હતો, જેને કહેવામાં આવે છે ઇલ્મે તય્યુલ અર્ઝ. તય્યુલ અર્ઝનો મતલબ સમજો છો? એટલે આંખ જ્યારે આપણે આમ કરે અને બંધ કરીને ખોલે કેટલા ટાઈમ લાગે છે, એટલી દેરમાં ઇરાદા કરે માણસ જે જગ્યા જવાનો એ જગ્યા પૂકી જાય, એ કહેવાય ઇલ્મે તય્યુલ અર્ઝ. જિંદા આયાત એઝામમાં આયતુલ્લાહ જવાદ આમલી પાસે એ ઇલમ છે. હવે એ અટાને કુમમાં જિંદા છે, પણ એના પહેલા હમણાં ઇન્તકાલ થયો, તમને ખબર હશે, આયતુલ્લાહ હસનઝાદા આમલી, એના પાસે ઇલ્મે તય્યુલ અર્ઝ, આયતુલ્લાહ બહેજત અને બીજા આપણા શું ઉલમા પાસે, આયતુલ્લાહ પાસે એ ઇલ્મે તય્યુલ અર્ઝ કહેવાય. જેની રૂહ પાક હોય એ ઇરાદો કરે તો પરવરદગાર નો ઇરાદો બની જાય, પરવારો એ જગ્યા પૂકી જાય. તો એ અજીઝો એ વધુ મિસાલ એટલા માટે આપું છું કે જબ એક માણસ પાસે એટલો કમાલ આવી શકે છે અલ્લાહની ઇતાત કરીને, તો ઇમામ હુસૈન और इमाम अली જેવા માણસ હોય, માસૂમ હોય, એ લોકોની ઇતાત તો લેવલ એટલો ઊંચો હોય, તો આ લોકોને જો યદુલ્લાહ લસાદુલ્લાહ નો લકબ મળે અને ઇમામ હુસૈન ને સારુલ્લાહ નો જો લકબ મળે, તો એમાં તાજુબ કરવાની વાત નથી. આ લોકોને હક છે કે આ લોકોને સારુલ્લાહ નો લકબ મળે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. હવે બીજો જે અર્થ છે એનો શું છે? સારુલ્લાહનો બીજો અર્થ ઇન્તકામ. માશાઅલ્લાહ, હું ગઈકાલે ઇશારા કર્યો હતો કે ઇમામે હુસૈનના જે લોહી છે, જે ખૂન છે, એનો ઇન્તકામ લેવા વાળા, એ બીજો અર્થ છે. પહેલા જે હું તમારી સમક્ષ ચર્ચા કર્યો કે ઇમામ હુસૈન અલ્લાહનો શું લોહી છે, એ એક અર્થ છે, એના ઉપર ચર્ચા કર્યો. બીજો અર્થ છે, ચૂંકि બે માના કર્યા છે ઓલોમાં, એનો સારનો, તો એટલે અલ્લાહ જે છે ને ઇમામ હુસૈનનો લોહીનો બદલા લેવા વાળા છે. હવે સવાલ એ છે કે આપણે દુઆ નુદબામાં પડતા હોય છે, અયન તાલિબો બિદમિલ મક્તુલ બિ કરબલા, એ ક્યાં છે જે કરબલાના મક્તુલીનો, કાતિલોનો બદલા લેવા વાળા ક્યાં છે? એટલે ઇમામે ઝમાના મતલબ શું છે કે ઇમામે ઝમાના આવશે અને કાતિલીને શોદાય કરબલા જે છે આ લોકોનો બદલો લેશે. અને અહીંયા કહે છે ધારતે આશુરામાં કે અલ્લાહ છે બદલા લેવા વાળા ઇમામ હુસૈનનો લોહીનો. તો આ બે ને આપણે કેવી રીતે સમજી શકીએ? ઇમામે ઝમાના લેશે કે અલ્લાહ લેશે? બદલા કોણ લેશે? ઇમામ હુસૈનનો લોહીનો. અને જે જનાબે મુખ્તાર લીધા છે એ શું હતું? તન થઈ ગયું ને, સિરિયલ આપ તમે જોયા હતો, એ બદલા થઈ ગયો ઇમામ હુસૈનનો, જે મુખ્તાર લીધા છે. ઇમામે ઝમાનાનો જોર આવશે તો ઇમામે ઝમાના બદલા લેશે, થઈ જશે ઇમામ હુસૈનનો બદલા. અગર થઈ જાય તો પછી અહીંયા તો કહે છે કે અલ્લાહ કયામતનો દિવસ પોતે તાલિબે હક છે. એટલે હક, તાલિબે હકનો મતલબ એટલે ઇમામે હુસૈનનો જે લોહી છે એનો બદલા લેવા વાળા પોતે ખુદાવંદ આલમ છે, ઈ લેવા વાળા છે. શું કહેવા માંગે છે સમજવાની જરૂરત છે. આ અજીઝો, ઉલમા કહે છે કે આ તો જે જનાબે મુખ્તાર લીધા તો એ તો કઈ નથી. ઇમામે ઝમાના બી આવશે, એ બદલા લેશે તો બી નહીં થશે પૂરો. કેમ? અહીંયા સુધી કહેવામાં આવ્યો છે કે અગર ઇમામે ઝમાના આખી દુનિયાને માણસને કતલ કરી નાખે તો ઇમામ હુસૈનની શહાદતનો બદલો નહીં થશે. શું મહાદલ્લા ઇમામે ઝમાનાના અંદર કમી છે? એ બદલો નહીં લઈ શકે? બહુ તવજ્જો ચાહું છું. ના અજીઝો, ઇમામે ઝમાનાના અંદર કમી નથી, આ દુનિયાના અંદર કમી છે. દુનિયા માદી છે, આ દુનિયામાં કેપેસિટી નથી બદલા લેવાની. એક માણસ, દાખલા તરીકે એક માણસ 1 લાખ માણસને કતલ કર્યો હોય તો કોઈ છે જે 1 લાખ માણસનો બદલો લઈ શકે? કેવી રીતે, શું કરશે એના સાથે કે 1 લાખ માણસનો બદલો થઈ જાય, 1 કરોડ માણસનો બદલો થઈ જાય? કોઈ છે અહીંયા કહી શકે? દાખલા તરીકે એક માણસ છે, એ લાખો કરોડો માણસનો ખૂન કર્યો હોય, કોઈ છે કે લાખો કરોડો માણસનો બદલો લઈ શકે? એને કતલ કરીને થઈ જશે બદલો?
નહીં થશે. એ અઝીઝો, ઈ જે સજા છે અને અઝાબ છે આખિરતમાં એટલા માટે છે, આ દુનિયામાં કેપેસિટી નથી બદલા લેવાની અને અઝાબ દેવાની. કેમ કે આ દુનિયા માદી છે. તમે જેમ બી કરશો, જેવી રીતે બી કરશો, ઈ બદલો નહીં થશે. એને એમ સમજાવું. દાખલા તરીકે અલ્લાહ કાદિર છે કે નથી? કાદિર છે ને અલ્લાહ, દર વસ્તુ પર કાદિર છે. તો એક એંડોનો અંદર, એંડા બોલો છો ને તમે, એના અંદર આખી દુનિયાને દાખલ કરી શકે અલ્લાહ? કાદિર છે. તો તમને સવાલ કરું છું, કરી શકે? કેવી રીતે? ના, તો એંડો નાડો છે, કાયનાત એટલી મોટી છે, તો કેમ થશે? હા, ઈ કહેવા માંગતો તો દુનિયાને નાડી નહીં કરે અલ્લાહ, ઈ સમજાવવા માંગુ છું. હવે બીજી મિસાલ, બે ચાર હોય તો એક જે રિયાઝીનો મેથમેટિકનો ઉસ્તાદ અને પ્રોફેસર છે, ઈ બે 6 કરી શકે? એનો જવાબ શું આપશો તમે? નહીં કરી શકે. તો શું એના અંદર કઈ કમી છે? ઈ તો ઉસ્તાદ છે, એના પાસે તો ડિગ્રી છે, ઈ તો યુનિવર્સિટી થી લઈને આવ્યો છે, પણ બે 4 કરી શકે, 6 નહીં કરી શકે. તો માઝલ્લાહ કઈ એના અંદર કમી છે? ઇલમમાં કમી છે? ઇલમમાં કમી નથી ને એને, તો શું કામ બે 4 કરે છે, 6 નહીં કરી શકે? કેમ કે આદતના અંદર કેપેસિટી નથી. ઈ બે માં કેપેસિટી નથી. એ અઝીઝો, આ એંડાના અંદર કેપેસિટી નથી કે આખી દુનિયાને નાખવામાં આવો. અલ્લાહની કુદરતમાં કમી નથી, અલ્લાહની કુદરતમાં પાવર છે, પણ એંડામાં કમી છે. એને અંદર સલાહિયત નથી, કેમ કે માદી દુનિયા છે. લેકિન જો માદી વસ્તુ ન હોય, મુજર્રદ વસ્તુ હોય, તો પછી ઈ મુમકિન છે. એટલા માટે ઇમામે ઝમાના જે બદલા લેશે, ઈ દુનિયાના હિસાબે લેશે, અને પરવરદગાર આલમ જે બદલો લેશે, ઈ આખિરતનો હિસાબે લેશે. દુનિયામાં ઇમામે હુસૈનના લોહીનો બદલા કોઈ કમ્પ્લીટલી નહીં લઈ શકે, ઈ આખિરતમાં લેવામાં આવશે. કેમ કે પરવરદગાર આલમ એક શરીરને 10 ફેરે જિંદા કરી શકે, પાછો એને મારે, ફિર પછી જિંદા કરે, પાછો મારે, એને આગમાં નાખે, પાછો જિંદા કરે, એની ચામડી ભરી જાય, પાછો ચામડી આવી જાય, એનો હડકો ભરી જાય, પાછો હડકો આવી જાય. આવી રીતે આખિરતમાં થઈ શકે છે. આ દુનિયામાં એક માણસને તમે 2 ફેરે નહીં મારી શકો, 3 ફેરે નહીં મારી શકો, 1000 ફેરે જિંદા કરીને નહીં મારી શકો, 50 ફેરે જિંદા કરીને નહીં મારી શકો, 100 ફેરે જિંદા કરીને નહીં મારી શકો, પણ આખિરતમાં એ પોસિબલ છે, આખિરતમાં એ મુમકિન છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે માદી દુનિયામાં કમી છે. દુનિયાના અંદર સલાહિયત નથી કે એને અંદર બદલા લેવામાં આવે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, ઈ થઈ ગયો 2 માના, સા અને ખૂને ખુદા, અસ્સલામુ અલૈકા યા તારલ્લાહ વ અબ્ન તારે. એક માના જે હતો ઈ શું? અલ્લાહનો લોહી, અને બીજો તાલિબે ખૂન, એટલે ખૂનનો બદલા લેવા વાળા. હવે ત્રીજો શું આપણે કહે જુમલા તમારી સમક્ષ પડું છું, એના ઉપર ચર્ચા કરવા માંગુ છું. શું છે? અસ્સલામુ અલૈકા વ અલલ અરવાહિલ લતી હલ્લત બિફનાઇક. સલામ થાય તારા ઉપર એ હુસૈન, અને આ બધાઈ રૂહ ઉપર કે જે તારા કબ્રના અતરાફમાં, આજુબાજુમાં આ લોકો તવાફ કરી રહ્યા છે, તમારા કબ્ર પાસે છે, તમારા આસ્તાના ઉપર છે, તમારા મરકદ ઉપર છે. હવે તમને ઈ કહેવા માંગુ છું કે ઈ સલામ જે અરવાહ ઉપર મોકલાવે છે, એ કઈ જાતની અરવાહ છે? એનાથી મુરાદ શું છે? કઈ જાતની અરવાહ છે? એટલે આ રૂહ ઉપર સલામ થાય, એટલે તમારા ઉપર, અને રૂહ નથી બોલા, અરવાહ બોલા છે. એટલે ઘણી બધી અરવાહ, ઘણી બધી રૂહ હોય તો અરવાહ કહેવાય. પણ એકની રૂહ હોય તો રૂહ, પણ અગર 10 ની હોય તો અરવાહ, 1000 ની હોય અરવાહ, 100 ની હોય અરવાહ. તો કેટલી અરવાહ છે જે ઇમામે હુસૈનના રોઝા ઉપર છે, મરકદ ઉપર છે, આસ્તાના ઉપર છે, અને તવાફ કરી રહ્યા છે.
એને આપણે જાણવાની જરૂરત છે. પણ રૂહની વાત આવી છે તો સૌથી પહેલા તો સવાલ એ છે કે કેને રૂહ કહેવામાં આવે છે? રૂહ એટલે શું? રૂહની ડેફિનેશન શું છે? રૂહ ક્યારે ખલ કરવામાં આવી છે? રૂહ ક્યારે ખલ કરવામાં આવી છે? ક્યાં ખલ કરવામાં આવી છે? જગ્યા ક્યાં હતી જ્યાં રૂહ ખલ કરવામાં આવ્યો છે? ઘણો બધો સવાલ છે. કેવી રીતે આપણે સમજીએ રૂહ એટલે શું? પહેલા આપણે રૂહને સમજીએ, પછી અરવાહને સમજીએ, પછી એમાં અમે હુસૈનના મરકદ ઉપર જે અરવાહ છે આ લોકોથી મુરાદ કોણ છે, કઈ જાતની અરવાહ છે, રૂહની હકીકત શું છે? શું આપણે રૂહને હાજર કરી શકે? જે માણસ દુનિયાથી ગુજરી ગયા છે આ લોકોની રૂહને હાજર કરી શકે? આ લોકો સાથે વાતો કરી શકે? આ લોકો સાથે સવાલ જવાબ કરી શકે? આ લોકો સાથે કંઈ પૂછી શકે? ઘણો બધો સવાલ છે. પહેલા રૂહને સમજીએ. અઝીઝો, ઇન્સાનનો જે શરીર છે ને, ઇન્સાનનો જે શરીર છે એ બે ભાગમાં છે. શરીર અને ઇન્સાન બે ભાગમાં છે. એક ભાગનું નામ શરીર છે, એક ભાગનું નામ છે રૂહ છે. તો એ રૂહ કેવી રીતે ઇન્સાનના શરીરના અંદર છે? રૂહ જે છે એ મુજર્રદ છે, શરીર જે છે માદા છે. માદા એ મુજર્રદ એટલે શું? બહુ તવજ્જો ચાહું છું. માદા એટલે આવી વસ્તુ જેને તમે આંખથી જોઈ શકો અને હાથથી છૂઈ શકો. એ બચ્ચોને તમને સમજાવવા માટે ઇલ્મી બહસ કરું તો એ બધું મગજથી જે છે ને બહુ છેટો થઈ જશે ને સમજ નહીં પડશે. હું સાદી મિસાલથી સમજાવું છું. માદા એટલે માદી વસ્તુ જેને આંખથી જોઈ શકો, હાથથી છૂઈ શકો. દાખલા તરીકે આ કાગળ મારા હાથમાં છે, એ માદી છે. આ ચશ્મા માદી છે. આ કપડા આમાં માદી છે. આ મોબાઈલ માદી છે. આ મિંબર, આ લકડી માદી છે. આ જે છે માઇક માદી છે. આ ગિલાસ માદી છે. આ જે છે કેમેરા જે છે એ માદી છે. આપણે જોઈ શકીએ, હાથથી છૂઈ શકીએ. મુજર્રદ વસ્તુ એટલે શું? જેને ના આંખથી જોઈ શકો તમે, ના હાથથી છૂઈ શકો. એ મારા શબ્દો છે. તમને કિતાબમાં આમ નહીં મળે જેમ હું સમજાવું છું. આંખથી જોવું અને હાથથી છૂવું એ તમને સમજાવવા માટે હું મારો શબ્દ વાપરું છું. વરના એની ડેફિનેશન બહુ સખત છે, અઘરી છે. એ દર્શમાં, ક્લાસમાં, કુમમાં ભણાતા હોય, હોલમાં તો વાપરતા હોય, પણ એ શબ્દો મજાલિસ માટે તમે વાપરું છું. હવે શરીર માદા છે, રૂહ જે છે શું છે? મુજર્રદ છે. તો આપણે કેવી રીતે રૂહને સમજી શકીએ? શરીરના અંદર કેવી રીતે રૂહ ગયેલી છે? શું? જેવી રીતે આ ગિલાસમાં દાખલા તરીકે પાણી હોય, આમાં લેમુ હોય, આમાં ખાંડ હોય, આપણે એમાં મિક્સ કરી દઈએ, આવી રીતે રૂહ શરીરના અંદર મિક્સ છે. કેવી રીતે છે? એને કેમ આપણે સમજીએ? એ બધું સમજવાની જરૂર છે. હજી જો શરીરને સમજવું આસાન છે, રૂહને સમજવું બહુ મુશ્કેલ છે. અને હજી દુનિયા શરીરને ના સમજી શકી તો રૂહને ક્યાંથી સમજે? અને કેમ રૂહને નહીં સમજી શકે? કેમ કે રૂહને સમજવા માટે કોઈ યુનિવર્સિટી છે દુનિયામાં? અમેરિકામાં, કેનેડામાં, ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં તમે સાંભળ્યા કે એક યુનિવર્સિટી છે આમાં રૂહના બારામાં ભણતર થાય છે? કોઈ છે ઉસ્તાદ જે ભણાવે રૂહના બારામાં? છે કઈ દુનિયામાં? શરીરને સમજવા માટે તમને મળી જશે યુનિવર્સિટી, જેને આપણે મેડિકલ સાયન્સ બોલે છે. આ લોકો બી હજી સુધી શરીરને ના સમજી શક્યા કમ્પ્લીટલી. હજી સુધી દરરોજ નવી વાત જે છે ને સર્ચ કરીને કાઢે છે. એટલા માટે આંખનો ડાક્ટર અલગ છે, કાનનો ડાક્ટર અલગ છે, હાર્ટનો અલગ છે, ક્યોરનો અલગ છે, અને શુગરનો અલગ છે, અને શું આપણે કે કોલેસ્ટ્રોલનો અલગ છે, પગનો અલગ છે, હાડકાનો અલગ છે. કેટલી જાતનું ડાક્ટર છે, વાળનો અલગ છે. અને તમે વધારે બહેતર સમજો છો, એ બધું શરીરની ઓળખાણ છે. હજી આજે તમે જાતનો ડાક્ટર જોવો છો, આ મેડિકલ સાયન્સ જે તમે બોલો છો, મેડિકલની પઢાઈ, ડાક્ટર, એ બધું શું છે? એ શરીરની ઓળખાણ છે. હજી સુધી ના ઓળખી શક્યા. એટલી બધી આખી દુનિયામાં યુનિવર્સિટી હોવા છતાં હજી શરીરને ના ઓળખી શક્યા. અને રૂહની ઓળખાણ માટે કઈ સ્કૂલ નથી, કઈ મદ્રસો નથી, કઈ યુનિવર્સિટી નથી. તો કેવી રીતે રૂહને આપણે ઓળખી શકે અને સમજી શકે? સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.
અજીઝો હું આ મોજુને હું જો શરૂ કરું ને તો પછી 5 મિનિટ નહીં મોડું થશે, 50 મિનિટ મોડું થઈ જશે. એટલા માટે કાલે ઇન્શાઅલ્લાહ અહીંયાથી આપણે શરૂ કરશું. એટલે રૂહ નવારામાં પછી આપણે આવશું કે આપણે જે સલામ મોકલાવે છે ને ઇમામ હુસૈન ના કબ્રના બાજુમાં જે અરવાહ તવાફ કરે છે એ કેની અરવાહ છે અને કોણ છે અને એનો મતલબ શું છે. અસ્સલામુ અલૈકા વ અલલ અરવાહિલ લતી હલ્લત બિફનાઇક. ઇન્શાઅલ્લાહ કાલ આના બારામાં તમારી સમક્ષ ચર્ચા કરીશ. અને ધ્યાનથી તમે દર એક મારી મજાલિસ જેમ પહેલાથી તમે સાંભળતા આવો છો આવી રીતે તમે સાંભળો, કેમ કે કનેક્શન છે એકબીજા સાથે. અને દરરોજ તમે આવવાની કોશિશ કરો, ગેપ કરીને ના આવજો, વરના તમને મજા નહીં પડે. પછી જેમ તું ગેપ કર તમે કરો કે આજે તમે સાંભળ્યા કાલે ના આવ્યા, પછી 2 દિવસ પછી આવ્યા, તો આમાં મજા નહીં પડે. એક સલવાત પડી મોહમ્મદ વાલ મોહમ્મદ ઉપર. अजीजों, करबला के मैदान में बहुत सारे जुल्म किए गए इमाम हुसैन पे, लेकिन कुछ ऐसे भी जुल्म हैं जिसकी तरफ हम मुतवज्जे नहीं हुए और इतनी बड़ी बड़ी मुसीबतें हैं कि हमने कभी उस पर तवज्जो नहीं दी. उलमा कहते हैं कि करबला में 3 मर्तबा जनाब ज़ैनब ने इमाम सज्जाद के शाने को हिला के गश से बेदार किया, जो बहुत दर्दनाक मंजर है. यानी 3 बार ज़ैनब ने इमाम सज्जाद को गश से उठाया शाना हिला के. ये भी एक बहुत बड़ी मुसीबत और दर्दनाक मौका है एक हसास आदमी के लिए, एहसास करने वाले के लिए. ये 3 मौका कब था ये बयान करके आपकी ज़हमत तमाम करना चाहता हूँ. मकातिल लिखता है कि पहला मौका कब था जब जनाब ज़ैनब ने इमाम सज्जाद का शाना हिलाया कि ये सैयद सज्जाद, अरे उठो देखो क्या हो रहा है. तारीख कहती है पहला मौका उस वक्त था जब हुसैन खैमे में रुखसत आखिर के लिए आए और ज़ैनब उम्मे कुलसूम सकीना रुकैया से रुखसत हो चुके, तो इमाम हुसैन रुखसत आखिर के लिए सैयद सज्जाद के खैमे में भी आए थे और कह रहे थे सैयद सज्जाद बेटा मैं रुखसत आखिर के लिए आया हूं. लेकिन सैयद सज्जाद बेहोश पड़े थे, बीमार थे. जनाब ज़ैनब ने सैयद सज्जाद का शाना पकड़ा और हिलाया कि ए सैयद सज्जाद, अरे उठो देखो तुम्हारे बाबा रुखसत आखिर के लिए आए हैं. ए अजीजों, सैयद सज्जाद ने आंखें खोली, क्या देखा? इमाम हुसैन का पूरा जिस्म जख्मी है, चेहरे पे खून की छींटें पड़ी हुई है. कहने लगे बाबा ये आपकी हालत कैसी है, ये खून की छींटें कहां से आ गई, ये जख्मी क्यों है आपका बदन? क्या जनाब अली अकबर कहां है, अब्बास कहां है, कासिम कहां है? हुसैन ने कहा बेटा सैयद सज्जाद अली अकबर शहीद कर दिए गए, कासिम शहीद कर दिए गए, अब्बास शहीद कर दिए गए, यहाँ तक कि अली असगर भी शहीद कर दिए गए. ए बेटा बस इतना समझो कि अब मर्दों में तुम्हारे और मेरे अलावा कोई और नहीं है. ए अजीजों, ये सुनना था. तारीख कहती है सैयद सज्जाद ने असा के सहारे से अपने जिस्म की पूरी ताकत को समेटा और खड़े हुए खैमे से बाहर निकले. कहा ए फूफी अम्मान मेरी तलवार लेकर आइए. हुसैन ने पूछा बेटा तलवार लेके क्या करोगे? कहा मैं आपकी मदद के लिए करबला के मैदान में जाऊंगा. ए अजीजों, हुसैन ने कहा ए सैयद सज्जाद, अरे नस्ल इमामत तुमसे बाकी रहने वाली है, बीमारों पे जहाज साकित है. फिर दोबारा गश खा के जमीन पे गिर गए. ए अजीजों, ये पहला मौका था. फिर दोबारा गश खा के बेहोश होकर जमीन पे पड़ गए. इमाम हुसैन रुखसत होकर गए मैदान जंग में. जंग करते करते हुसैन जख्मी हो गए. जब घोड़े से जमीन पे गिरे हैं, शिमरकुंद खंजर लेके आगे बढ़ा, हुसैन के गले को ज़बह किया. जब हुसैन का खून जमीन करबला पे बह गया, जमीन करबला को जलजला आया, आसमान से खून की बारिश हुई, फुरात का पानी नेज़ा उछलने लगा. ए अजीजों, ज़ैनब इमाम सज्जाद के खैमे में आई. फिर जनाब सज्जाद के शाने को पकड़ के फिर हिलाया. ए सैयद सज्जाद, अरे उठो देखो दुनिया में कयामत आ गई है. ए अजीजों, सैयद सज्जाद बेदार हुए.
को पकड़ा और हिलाया, ए सैयद सज्जाद, अरे बेटा खैमे में आग लगी है, ये बताओ हम खैमे में जल के मर जाएं या बाहर निकले। सैयद सज्जाद ने कहा, ए फूफी अम्मा, अरे जान का बचाना वाजिब है, ए घर से बाहर निकले, सारे खैमे जल गए, सैयद सज्जाद और बीबियां जले हुए खैमे पे पड़ी। वसयअलमुल्लज़ीन ज़लमू अय्युमुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, रिदम बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही। मातम हुसैन।